પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ખૂબ જ ભારે હૃદયે આજે સત્સંગ કરવા જઈ રહી છું. અંતરથી આવતા શબ્દો. આજના પવિત્ર યોગીની એકાદશીના દિવસે આપણા સત્સંગને એક ભાવાંજલિ રૂપે અર્પિત કરી રહી છું. એ તમામ જીવાત્માઓ માટે જેઓ હમણાં જ અમદાવાદની દુર્ઘટનામાં તેમના શરીરભૂત જીવનથી વિમુક્ત થયા છે. હે પ્રભુ, આ દુઃખદ ક્ષણે આપણે સમજી શકીએ એટલું માત્ર એક જ છે કે દ્રઢ આશ્રય અને સંપૂર્ણ શરણાગતિથી મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે. આજની આ કપરી ક્ષણમાં એ શક્તિ ખૂબ જ જરૂરી છે. એટલે આજે આપણે શ્રી મહાપ્રભુજીના આશ્રયના પદોનો આધાર લઈશું, જે પદો આપણા અંતરમાં શાંતિ આપે છે અને આ કપરી પરિસ્થિતિમાં પણ પ્રભુના ચરણારવિંદમાં દ્રઢતા બક્ષે છે. આજનો સત્સંગ સંપૂર્ણપણે સમર્પિત છે શ્રી મહાપ્રભુજીના જણાવેલા આશ્રયના ભાવોને અને એ જ વિનંતી સાથે કે હે ઠાકોરજી, એમના ચરણારવિંદમાં આ દિવ્ય આત્માઓને સ્થાન આપે અને એમના પરિવારજનોને આ અઘરું દુઃખ સહન કરવાની શક્તિ આપે, એમને શક્તિ પ્રદાન કરે. આજે એ ભક્તિ પથ છે જેમાં આશ્રય અખૂટ છે અને શરણાગતિ એ શાંતિ આપે છે. તો ચાલો આપણે ખૂબ જ દીનતાપૂર્વક આજનો સત્સંગ કરીએ અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે એ જીવાત્માઓને પ્રભુના ચરણોમાં સ્થાન મળે એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી વલ્લભનું શરણ મળે એટલે સર્વ કાર્ય આપોઆપ સિદ્ધ થઈ જાય છે. લૌકિક અને અલૌકિક, આ લોકના અને પરલોકના, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારના સંતાપ તુરત નાશ પામે છે. આપનું સ્મરણ કરવાથી જ સર્વ દુઃખ, સર્વ તકલીફ, સર્વ આરતીનો તત્કાલ નાશ થાય છે. આપણા મનમાં રહેલા શોક અને મોહ જેવા માયાજનિત અનેક બાધક બંધનો કાપી શ્રી વલ્લભ આપણને પ્રભુની પ્રીતિથી રસ તરબોળ કરી દે છે. માત્ર અંગીકાર કરીને અટકી નથી જતા, પણ આપણે પ્રભુને લાયક થઈએ, પ્રભુને પ્રિય થઈએ, પ્રભુ આપણને પ્રિય માને તેવું કરે છે. આથી જ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આપનો શ્રી અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવઃ એવું પરમ પાવનકારી નામ બિરાજે છે. પ્રભુ તો સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. આવા આનંદ ઘન સ્વરૂપની પ્રીતિથી જીવ પણ રસતરબોળ અને આનંદમય બની જાય છે. પુષ્ટિની આ જ ખૂબી છે, આ જ મહાનતા છે. અહીં રસેશ્વર શ્રી કૃષ્ણનું સાનિધ્ય છે, લીલાની અનુભૂતિ છે, શુદ્ધ આનંદ છે. પ્રભુની કૃપાથી આપણું વરણ થયું છે, તો તેનો આનંદ અહર્નિશ માનતા રહીએ અને શ્રી વલ્લભના ગુણગાન ગાતા રહીએ. એટલે જ આજે આપણે આશ્રયના પદો લેવાના છીએ કે જેના કારણે પ્રભુના ચરણારવિંદમાં દ્રઢતા થાય અને આ જીવાત્માઓને સદગતિ પ્રાપ્ત થાય. એ ભાવાંજલિના રૂપમાં આપણે સત્સંગ કરી રહ્યા છીએ. પ્રિય વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી જીવાત્મા પાસે એક વાતની અપેક્ષા રાખે છે કે તું મારો બનીને રહે, મારામાં દ્રઢ વિશ્વાસ રાખ
દીનતાપૂર્વક સર્વસ્વ સમર્પણ કરી પૂર્ણ નિશ્ચિંત થઈ જા. બાકી બધું હું સંભાળી લઈશ. 3 વસ્તુ પુષ્ટિ માર્ગમાં જરૂરી છે: સંગ, સન્મુખતા અને સાનિધ્ય. આ ત્રણેય શ્રી યમુનાજીમાં સિદ્ધ છે. એવી રીતે સંગ વૈષ્ણવનો કરવો જોઈએ. ગુરુની સન્મુખતા રાખવી જોઈએ. વ્રજરજ અને એમાં પ્રભુની ચરણરજ, એમાં શ્રી સ્વામિનીજી અને સમસ્ત ગોપીજનોના ચરણની રજ, અને ગાયોની ખુરરજ. આ 3 રજ ભેગી થાય ત્યારે વ્રજરજની અભિવૃદ્ધિ થાય. 3 જગ્યાએ પ્રભુની ચરણરજ મળે છે: શ્રી યમુનાજીના તટ પર, શ્રી ગિરિરાજજીની તળેટીમાં, વૃંદાવનમાં. આ 3 સ્થાનોને નિત્ય પ્રભુ પધારે અને પોતાના ચરણરજનો સ્પર્શ કરે છે. પ્રભુ વેણુના માધ્યમથી સુધા વહાવી સંબંધ સ્થાપિત કરે છે. ભક્તો જોડે વેણુમાં 7 છિદ્રો હોય છે: 6 ધર્મ સ્વરૂપ અને 7મું ધર્મી સ્વરૂપ. વેણુનાદ પ્રભુની આમંત્રણ પત્રિકા છે. પ્રભુ વેણુથી રસપાન કરાવે છે. એટલે જ આપણે વેણુનાદ રૂપી વલ્લભની વાણી એમ કહીએ છીએ ને. તો એટલે જ આપણે ગુણગાન કરી રહ્યા છીએ કે આ દિવ્ય આત્માઓ પ્રભુના ચરણારવિંદમાં સ્થાન મેળવે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવોએ પ્રત્યેક આપત્તિ અને સંપત્તિ બંનેમાં કેવળ અને કેવળ પ્રભુ શ્રી કૃષ્ણના દ્રઢ ચરણનો જ આશ્રય કરવો જોઈએ. આ સર્વ વિવેચન વિચારતા એમ ફલિત થાય છે કે પુષ્ટિ માર્ગ એટલે પ્રભુની કૃપાનો માર્ગ, અને પ્રભુની કૃપા પામવા માટે શ્રી મહાપ્રભુજીએ ગૃહ સેવા અને ગૃહમાં બિરાજતા શ્રી ઠાકોરજીની સેવા પર વધુ ભાર મૂક્યો છે. વૈષ્ણવોની બ્રહ્મ સંબંધી એકમાત્ર ફરજ દૈન્ય ભાવે ભગવત સેવા કરવાની છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં સાધનનું બળ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ છે, પરંતુ લૌકિક સાધન એ પુષ્ટિજીવોને પ્રભુ કૃપા અને પ્રભુ પ્રાપ્તિ કરવામાં પ્રતિબંધિત બને છે. શ્રી હરિરાય મહાપ્રભુજી પુષ્ટિજીવોને આજ્ઞા કરતા કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય અને મહાપ્રભુજીના અધરામૃત રૂપી એમના વચનામૃતથી કૃપા પ્રાપ્ત થાય છે. માટે દ્રઢાશ્રયનું દરેક સ્થાનમાં કહેવામાં આવ્યું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભક્તો માટે સુખની જગ્યાના 2 સરનામા છે. એક છે પ્રભુના ચરણારવિંદમાં અને બીજું સ્થાન છે ભગવત ભક્તોના સંગમાં. કેટલી સુંદર વાત શ્રી હરિરાય મહાપ્રભુજીએ બતાવી છે કે 2માંથી એક મળે એટલે બીજું એની મેળે જ મળી જાય. જો પ્રભુના ચરણોમાં પ્રીતિ થાય તો પ્રભુ ભગવદીય ભક્તોનો સંગ કરાવી આપે, અને જો ભગવદીય ભક્તોનો સંગ થાય તો તે પ્રભુનું મિલન કરાવી આપે. આવો સુંદર પુષ્ટિ માર્ગ છોડીને આપણે ક્યાં જઈશું? તો જીવે હંમેશા શ્રી ઠાકોરજી તથા ભગવદીઓના સાનિધ્યમાં રહીને માર્ગની રીતે સેવા તથા ભગવત સ્મરણનો આશ્રય આ કલિકાલમાં અવશ્ય રાખીને ચાલવું જોઈએ. આવું શ્રી હરિરાય મહાપ્રભુજી જીવને સમજાવી રહ્યા છે. વાલા વૈષ્ણવો, અહીં આશ્રયની વાત આવી છે તો આપણે પુષ્ટિ માર્ગીય સ્તોત્ર પાઠ અને તેની ફલશ્રુતિ વિશે સમજીએ તો આપણે નિત્ય સત્સંગમાં છેલ્લે આશ્રયનું પદ બોલીએ છીએ: દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. આ આશ્રયના પદમાં અષ્ટાક્ષર મંત્ર, પંચાક્ષર મંત્ર, ભાગવતજી, ભગવદ્ ગીતા, ગોપી ગીત, આ બધાનું ફળ છુપાયેલું છે, આ બધાનું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો સૌ પ્રથમ દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો તેનું ભાવ દર્શન કરીએ અને વધુ વિસ્તારથી સમજવાનો રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. આપણે આ પદ દરરોજ બોલીએ છીએ તો ખરા,
પરંતુ શું તેના મહત્વને સમજીએ છીએ? જો તેના મહત્વને જાણીએ તો વધુ તે પદ બોલવા પ્રેરાઈએ અને તેમાં રહેલા મર્મને સમજીએ. માટે આજે આપણે શ્રી સુરદાસજી રચિત આ દ્રઢહીન ચરણ કેરો ભરોસાની ભાવના જોઈશું કે તેમાં ભગવદ્ ગીતા, ભાગવતજી, અષ્ટાક્ષર, પંચાક્ષર બધાનો પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ આપણે ફળ માટે નહીં, પરંતુ તેના મહત્વને સમજીએ તો આપણે વધુ કરી શકીએ તે માટે જોઈશું. અને સાથે સાથે શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં દર્શાવ્યું છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કઈ રીતે કરવો તે પણ આપણે સાથે જોઈશું. તો ચાલો આપણે જોઈએ. દ્રઢહીન ચરણન કેરો ભરોસો. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું કૃષ્ણ આવેશની ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું કે એવું તે કયું પદ છે કે જેમાં અષ્ટાક્ષર, પંચાક્ષર, ભગવદ્ ગીતા અને ભાગવતજીનું ફળ સમાયેલું છે અને સાથે સાથે બીજું પણ ઘણું છે. અને આપણે સત્સંગ કરતા હોઈએ ત્યારે છેલ્લે આ પદનું ગાન કરતા હોઈએ છીએ. આ પદનું મહાત્મ્ય એટલે દર્શાવવાનું મન થયું છે કે ઘણી જગ્યાએ વચનામૃતમાં સાંભળ્યું છે કે સત્સંગ પૂર્ણ થતા આ પદ જ્યારે બોલાતું હોય ત્યારે બધા ઉતાવળે જવા માટે તૈયાર થઈ જતા હોય, પરંતુ આ પદ ફલરૂપ છે માટે શાંતિથી બોલવું જોઈએ. એટલે ઘણીવાર આપણને સરળતાથી મળેલું હોય એટલે તેના મહાત્મ્યની ખબર ન પડે. માટે આપણે આ પદ લઈ રહ્યા છીએ. પદ છે દ્રઢહીન ચરણન કેરો ભરોસો. અને આ પદ વૃદ્ધસાગરમાં પણ તેનો ખુલાસો કરવામાં આવેલો છે, એટલે આપણે અહીં લઈ રહ્યા છીએ. ભરોસો દ્રઢહીન ચરણન કેરો એટલે આ પહેલી પંક્તિ છે તેમાં કુલ 13 અક્ષર છે. ભરોસો દ્રઢહીન ચરણન કેરો એટલે કુલ 13 અક્ષર થયા. ત્યાર પછીની પંક્તિમાં શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો, તેમાં 21 અક્ષર થયા છે. પછી તેનો ખુલાસો આપણે જોઈશું. અને તેના પછીની પંક્તિમાં સાધન और नहीं या कली में जासो होत निवेरो, साधन और नहीं या कली में जासो होत निवेरो. આ 18 અક્ષર થયા આ પંક્તિમાં. અને તેના પછી છેલ્લી પંક્તિમાં સુર કહા કહે વિવિધ આંધરો બીના મોલકો ચેરો. સુર કહા કહે વિવિધ આંધરો બીના મોલકો ચેરો ભરોસો. અહીં 19 અક્ષર થયા. હવે ચાલો આપણે તેને સમજીએ. સંવત 1640માં સુરદાસજી પોતાના અસુરભ્યામો સમયે પરાસોલી ચંદ્ર સરોવર આવી શ્રીનાથજીની ધ્વજા સામે મુખ કરીને સાષ્ટાંગ દંડવત કરી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ચિંતન કરતા કરતા સૂઈ ગયા. આ વખતે શ્રી ગુસાઈજી પણ શ્રીનાથજીના રાજભોગ આરતી કરી અનુસર કરી શ્રી ગિરિરાજજીથી પરાસોલી પધાર્યા. ત્યાં રામદાસજી, કૃષ્ણદાસજી, ગોવિંદ સ્વામી, કુંભનદાસજી, ચતુર્ભુજદાસ વગેરે સેવકો આપની પાસે ઊભા હતા. તેમાં ચતુર્ભુજદાસે કહ્યું કે સુરદાસજીએ બહુ જ ભગવત યશ વર્ણન કર્યો અને સહસ્રાવધિ પદ કર્યા, પણ શ્રી મહાપ્રભુજીના યશ વર્ણન કર્યા નહીં. આ સાંભળી સુરદાસજી બોલ્યા કે મેં તો સગડા પર શ્રી મહાપ્રભુજીના ગુણ ગાનારા જ કર્યા છે. જુદા જુદા દેખતા હોઉં તો જુદા જુદા પદ કરું ને. મારા મનને તો બંને એક જ સ્વરૂપ છે, પરંતુ તમારા માટે કહું છું તે સાંભળો. આ પ્રમાણે કહી સુરદાસીએ તરત જ તે વખતે ત્યાં આનંદમાં બિરાજતા શ્રી ગુસાઈજીના ચરણ કમળ ઉપર પોતાનો જમણો હાથ રાખીને ઉપરનું પદ ગાયું. આ કીર્તનમાં ધ્રુવપદના અક્ષર 13 છે. તેનો ભાવ એવો છે કે અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5 મળી
કુલ 13 અક્ષર થાય છે. અર્થાત આ ધ્રુવપદ તે અષ્ટાક્ષર અને પંચાક્ષર સમાન છે. તે જ ફળ આ ધ્રુવપદના કીર્તનમાંથી થાય છે. ફળ બતાવવાનું કારણ એ કે આપણે તે પદ કરવા પ્રેરાઈએ. ધ્રુવપદ પછીની પહેલી ટૂંકમાં 21 અક્ષરો છે. તેનો ભાવ એ છે કે પ્રાણ 10 છે અને ઇન્દ્રિય 11 છે. તેની શુદ્ધિ વિના સગળું નકામું છે. એટલે 5 ઇન્દ્રિય વત્તા 5 જ્ઞાનેન્દ્રિય વત્તા 1 મન બરાબર 11 ઇન્દ્રિય. આ ટૂંકથી તેની શુદ્ધિ થાય છે. અર્થાત તેની શુદ્ધિ કરવા સર્વ સાધનોનો ત્યાગ કરી શ્રી વલ્લભનો જ આશ્રય કરવો. એટલે અહીંયા આપ સમજ્યા ન હોય તો ફરી એકવાર કે પ્રાણ 10 છે અને ઇન્દ્રિય 11 છે. એટલે 10 વત્તા 11 બરાબર 21. એટલે ઇન્દ્રિય 11 એટલે 5 ઇન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય એટલે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ તુકથી તેની શુદ્ધિ થાય છે. અર્થાત તેની શુદ્ધિ કરવા માટે સર્વ સાધનોનો ત્યાગ કરી શ્રી વલ્લભનો જ આશ્રય કરવો. એટલે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીને સબ જુગ માં જ અંધેરો આ પંક્તિ નો પાઠ કરવાથી આપણી બધું ચિત્ત, આપણા 10 પ્રાણ અને 11 ઇન્દ્રિય તે બધી જ શુદ્ધ થાય છે. કહેવાનો આશય અહીં એ છે. બીજી ટૂંકના પૂર્વાર્ધમાં નિસાધનતાનો ઉપદેશ છે. તેમાં 18 અક્ષર છે. તેનો ભાવ શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક છે અને શ્રીમદ ભાગવત ગીતાના 18 અધ્યાય છે. શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાય છે. માટે આ ટૂંકના નિત્ય સ્મરણથી ગીતા અને ભાગવતના પાઠ સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ ટૂંકનો એક એક અક્ષર તે ભાગવતના 1000 શ્લોક અને ગીતાના 1 અધ્યાય બરાબર છે. એટલે સાધન और नहीं या कली में जासो होत निवेरो. આ ટૂંકનું આપણે સ્મરણ કરીએ કે બોલીએ તો તેનાથી ભાગવતજી ભગવદ્ ગીતા નો પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો 4 મર્યાદા માર્ગીય પુરુષાર્થ છે અને 4 પુષ્ટિ માર્ગીય પુરુષાર્થ છે અને 3 ગુણ સત્વ, રજ અને તમ દરેકને 3 મળતા 9 થાય. 10મું નિર્ગુણ એટલે 4 પુરુષાર્થ મર્યાદા માર્ગીય વત્તા 4 પુરુષાર્થ પુષ્ટિ માર્ગીય વત્તા 9 ગુણ વત્તા 1 નિર્ગુણ બરાબર 18 અક્ષર થાય. બીજી ટૂંકના અંતિમ ચરણમાં 19 અક્ષર છે. તેનો ભાવ દશાંશમાં શ્રી સુબોધિનીજીમાં જણાવ્યા પ્રમાણે 8 શ્રી કૃષ્ણ સ્વરૂપ, 9માં શ્રી મહાપ્રભુજી, 10 શ્રી ગોપીનાથજી, 11 શ્રી ગુસાઈજી, 12માં શ્રી પુરુષોત્તમજી અને 13 થી 19 શ્રી ગુસાઈજીના સાતેય લાલજી મળીને કુલ 19 થાય. તો આ ટૂંકની સ્મરણથી ઉપરોક્ત રાસલીલા મધ્યપતિ અષ્ટરૂપ શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજીથી આરંભી 7 બાળકો સુધીની ભાવના હૃદયમાં ઉત્પન્ન થાય છે. અર્થાત આ ટૂંકના સ્મરણથી તેમના સ્વરૂપનું જ્ઞાન થાય છે. આ આખા પદના 4 ચરણ છે. તેનો એ ભાવ છે કે 4 વેદ અથવા 4 યુગની ભાવના છે. તેમજ 2 ટૂંક છે. તેથી વેદના 2 કર્મ જ્ઞાનાત્મક કાંડ અથવા તો સંયોગ વિપ્રયોગાત્મક 2 દળની ભાવના છે. આ પદમાં શ્રી સુરદાસજીને શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ દેખાતો નથી અને ભેદ જુએ તો તેને આંધળો સમજવો એમ કહે છે. હવે આપણે શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કઈ રીતે કરવો તે દર્શાવ્યું છે. તે આપણે જોઈશું. આમ તો શ્રી હરિરાય મહાપ્રભુજી વધારે પડતા શિક્ષાપત્રમાં કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરવો, પરંતુ 25મા શિક્ષાપત્રમાં શ્રી આચાર્ય ચરણ નિષ્ઠા તેવું નામ છે શિક્ષાપત્રનું,
તેમાં મહાપ્રભુજીના ચરણોનો દ્રઢાશ્રય કઈ રીતે કરવો તેમ સમજાવ્યું છે. તે પણ આપણે સાથે જોઈએ. કારણ કે દ્રઢ ઈન ચરણના કેરો ભરોસો, તો ભરોસો દ્રઢ કઈ રીતે થાય તે આપણે જોઈએ. આ 25મા શિક્ષાપત્રમાં હવે આ પ્રમાણે નિરૂપણ કરે છે. ફલાત્મક શ્રીમદ આચાર્ય ચરણ આચાર્ય દ્વિચરણ હૃદયમાં અહર્નિશ ધારણ કરવા, તેમાં ફળ વિશે સંદેહ રાખવો નહીં. શ્રી આચાર્યજી દ્વારા ફળ સિદ્ધિમાં જેને સંદેહ થાય તે જીવને આસુર ગણવો. સુબોધિનીજી આદિ મહારસિક અને માર્ગ ઉપદેશક રહસ્ય ગ્રંથો વિદ્યમાન હોવા છતાં મનુષ્ય ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થતા નથી. માટે એ સિદ્ધ થાય છે કે પુષ્ટિ માર્ગમાં કેવળ એક જ સાધન ભગવત કૃપા છે. જે પ્રકારે ઇન્દ્રિયોની વૃત્તિ પ્રાણ વગર ચાલતી નથી, તે જ પ્રકારે ઈશ્વર કૃપા વિના સાધનનો ઉપયોગ થતો નથી. શ્રી આચાર્યજીના ગ્રંથોનું રહસ્ય સમજવાને માટે કેવળ ભગવત કૃપા સબળ કારણ છે. ભગવત કૃપા વિના શ્રી આચાર્યજીના ગ્રંથોનું પરિશીલન અશક્ય છે. શ્રી આચાર્યજીના પાદ પંકજનો આશ્રય કરવાથી ચિંતા નહીં થાય. અષ્ટાક્ષર મંત્રની ભાવના કરવાથી પરમ ગતિ મળી શકે છે. કોટી કોટી સાધન ભલે કરાય, પણ જો શ્રી આચાર્યજીના પાદ કમળનો આશ્રય સિદ્ધ નહીં થાય તો કંઈ પણ સિદ્ધ થઈ શકતું નથી. તેથી આ શિક્ષાપત્રમાં હવે શ્રી મહાપ્રભુજીના પાદ પંકજનો આશ્રય સિદ્ધ થઈને જે પ્રકારે ફળદાન થાય તેનું નિરૂપણ કરે છે. શ્રી વલ્લભાચાર્યજીના પાદ કમળ ભજનમાં આદર રાખવાથી દયાવાન શ્રી હરિ એ જનને કદાપી ત્યજતા નથી. એટલે કે જે વૈષ્ણવ શ્રી આચાર્યજીના ચરણારવિંદનું ભજન આદરથી કરે છે, એમનો જ માત્ર અનન્ય આશ્રય કરે છે, તેના પર શ્રી હરિ શ્રી કૃષ્ણ સર્વદા કૃપા કરે છે, પ્રસન્ન રહે છે અને સ્વરૂપાનંદનું દાન કરે છે. શ્રી સુરદાસજી ગાય છે, ભરોસો દ્રઢ ઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જુગ માં જ અંધેરો. આપને એક મનની વાત કહું કે જ્યારે મેં મહાપ્રભુ દ્રઢ ઈન ચરણ કરે કેરો ભરોસો નું વિડીયો બનાવવાનું મનમાં વિચાર્યું, ત્યારે મેં આ શિક્ષાપત્ર છે એટલું મને ખબર હતી, પરંતુ તેમાં આ પદ પણ આવે છે એ ખબર નહોતી. એટલે પ્રભુ બધું ગોઠવી આપે. શ્રીમદ આચાર્યજીના કૃપા કટાક્ષનો સુંદર પાઠ જે જીવના ઉપર થાય છે તેના પર પક્ષપાત કરનાર શ્રી હરિ જીવના જે લક્ષ્ય તે દોષ જે સ્વયં સહન કરે નહીં તે સહન કરે છે. જે એટલે કે વિવેચન જે વૈષ્ણવજન ઉપર શ્રી આચાર્યજી આપ કૃપા કટાક્ષ કરો છો તેનો પક્ષપાત શ્રી ઠાકોરજી કરે છે. પદ્મનાભદાસ જે ઝોલા ધરતા હતા તે પણ શ્રી ઠાકોરજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પ્રીતિને કારણે આરોપતા હતા. એ પ્રકારે કૃપાપાત્ર વૈષ્ણવજન લક્ષ્ય અવધિ અપરાધો કરે તો પણ શ્રી કૃષ્ણચંદ્ર બધા અપરાધની ક્ષમા આપવાની કૃપા કરે છે. શ્રીમદ આચાર્યજીના ચરણદ્વય જેના હૃદયમાં છે તેવો જ દોષની આવૃત્તિ વાળા હું તેનું શરણ હજુ. એટલે કે શ્રી આચાર્યજીના ચરણ કમળ જેના હૃદયમાં બિરાજે છે, જે એમને વિશે અહર્નિશ પ્રેમ ધરાવે છે, તેમનો સંગ કરવો. એવા પુષ્ટિ માર્ગીય ભગવદીયના સંગમાં સેંકડો દોષોથી પૂર્ણ જીવો પણ પોતાના દોષોને દૂર કરીને ભગવત ભાવનું હૃદયમાં સ્થાપન કરી શકે છે. શ્રી હરિરાયજી દૈન્ય ભાવે મૂળ શ્લોકમાં કહે છે, હું સેંકડો દોષોથી ભરેલો છું. તેથી શ્રી આચાર્યજીના ચરણ કમળની પ્રીતિ કરનાર પુષ્ટિ માર્ગીય ભગવદીઓ મારું શરણ હજો. જેમની અંગુલીઓના નખચંદ્રની શીતળતા હંમેશા હૃદયમાં પ્રસરે છે, તે શ્રી આચાર્યજીના આનંદરૂપ પદાર્વિત ભક્તોના તાપને હરે છે. આપણે હમણાં જયું શ્રી વલ્લભ નખચંદ્ર છટાબીન, તો આવ્યું ને નખચંદ્ર. વિવેચન શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ ની 10 આંગળીઓ પરમ સુંદર છે. તેમાં નખચંદ્ર 10 છે. એ એક નખચંદ્રની છટા આગળ કોટી કોટી ચંદ્રની કલા લજ્જિત થાય છે. એ નખચંદ્ર જે વૈષ્ણવજનના હૃદયમાં ધારણ થયેલા હોય છે તે ભક્તોના હૃદયના ત્રિવિધતા આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, કાયિક, વાચિક અને માનસિક એમ અને જન્મના દોષરૂપ તથા શ્રી કૃષ્ણ મિલનમાં પ્રતિબંધરૂપ સઘળા પાપો દૂર થાય છે. એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ સેવકને સર્વદા આનંદાન કરે છે.
વેદમાં અને લોકોમાં ભલે 100 એટલે કે શત વસ્તુઓ શ્રેષ્ઠ લાગતી હોય, પરંતુ મને તો ફલરૂપ આપણા શ્રી આચાર્યજીના ચરણ કમળની જોડી યુગલ શ્રેષ્ઠ લાગે છે. એટલે કે વેદમાં તથા લોકોમાં શ્રેષ્ઠ ગણાયેલા વસ્તુરૂપ પદાર્થ ઘણા છે. મર્યાદા માર્ગમાં તથા જ્ઞાન માર્ગમાં બ્રહ્મલોક સત્યલોક સર્વોત્તમ ફલરૂપ છે. એ બ્રહ્મલોક પણ પુષ્ટિ માર્ગીય ફળ આગળ શૂન્ય સાધના એટલે કે ગણતરીમાં છે. આ પુષ્ટિ માર્ગ તો અધર સુધાનું પાન જ પરમ ફળ છે. એ પરમ ફળ સાધન દ્વારા સિદ્ધ થતું નથી. શ્રી આચાર્યજીના ચરણાંબુજ યુગલથી જ શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન સિદ્ધ થાય છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી કૃષ્ણના અધરામૃતનો આસ્વાદ પરમ સિદ્ધ છે. કહેલું પરમ ફળ સિદ્ધ થાય તો જ કૃતાર્થતા છે, અને નહીં તો મોક્ષ સિદ્ધિ પણ વૃથા છે. એ પરમ ફળ શ્રી મહાપ્રભુજી બંને પદાંબુજનો દ્રઢાશ્રય કરવાથી થાય છે. એટલે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળોનો દ્રઢ આશ્રય કરવાથી કૃષ્ણ અધરામૃતની પણ પ્રાપ્તિ થાય છે. વેદોક્ત કર્મો ફળ ઉત્પન્ન કરતા નથી, કેમ કે ભગવાનના ભિન્ન શ્રવણથી ચિત્ત બહિર્મુખ થાય છે. એટલે કે વેદ વિહિત કર્મો અનેક પ્રકારના છે. જ્ઞાન માર્ગ, યોગ માર્ગ, કર્મ માર્ગ, ઉપાસના માર્ગ, અનેક વ્રતો, સંયમ, નિયમ આદિ અનેક સાધનો છે. એ સાધનથી આ પુષ્ટિ માર્ગનું ફળ જણાતું નથી, કેમ કે એ પુષ્ટિ માર્ગ વ્રજના ભક્તોના ભાવથી પરિપૂર્ણ છે અને સર્વોત્તમ છે. આ ભાવાત્મક માર્ગ સાધનથી સિદ્ધ થયો નથી, પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સાધ્ય છે. બહિર્મુખ જીવોના શ્રવણમાં ચિત્તમાં શ્રી હરિ ભગવાનનું કથામૃત તથા ભગવત ધર્મ ઉતરતા નથી. જ્ઞાન મર્યાદા ભક્તિનો હેતુ છે, તેથી કદાચિત ફળરૂપ છે, પરંતુ તે મર્યાદા ભક્તિ ફળરૂપ નથી. કેમ કે મર્યાદા ભક્તિ જીવના દાસત્વમાં કારણરૂપ જે ભેદ હું જીવ સેવક છું, ભગવાન મારા સ્વામી સેવ્ય છે એમ સેવ્ય સેવક ભાવરૂપ ભેદ છે, તેનો તે ભેદનો નાશ કરનારી છે. એટલે કે જ્ઞાન ભક્તિનો હેતુ છે એમ શાસ્ત્રમાં કહેલું છે. ભક્તિ જ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને એ ભક્તિ મર્યાદા ભક્તિ નામે ઓળખાય છે. એ ભક્તિનું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ફળ છે. હેતુભૂત જ્ઞાન તથા ફળરૂપ પુષ્ટિ માર્ગ તથા મર્યાદા ભક્તિમાં વિરોધી છે, કેમ કે એ મર્યાદા ભક્તિમાં દાસત્વ રહેતું નથી, પરંતુ પુષ્ટિ માર્ગમાં દાસત્વ એ જીવનો પ્રધાન ધર્મ છે. જીવ સેવક છે, ભગવાન સ્વામી છે. એ પ્રકારે પુષ્ટિ માર્ગમાં ભગવત સેવા જાણીતી નથી. એ મુખ્ય ધર્મ દાસત્વને જ્ઞાન અને મર્યાદા ભક્તિ નિવૃત્ત કરે છે. તેથી તે ભાવના વિરોધી એવા મર્યાદા ભક્તિ અને જ્ઞાન બંને પુષ્ટિ માર્ગમાં ફલરૂપ નથી. જ્યાં સુધી સકલ ભક્તિ શિરોમણી પુષ્ટિ ભક્તિ જન્મતી નથી, ત્યાં સુધી જ આ મર્યાદા ભક્તિ એ ફલાત્મક છે. વિવેચન મર્યાદા ભક્તિમાં અહમ બ્રહ્મ એટલે કે હું બ્રહ્મ છું એવું જ્ઞાન છે. જીવ પોતાને જ બ્રહ્મ યા ભગવાન માને તો જીવ બ્રહ્મ યા ભગવાન થઈ રહે છે. જીવ સ્વયં જાતને જ પ્રભુ માને તો પછી પરમાત્મા સેવ્ય સ્વામી, જીવ સેવક એવો સેવ્ય સેવક ભાવ જીવમાંથી ચાલ્યો જાય છે. પુષ્ટિ માર્ગની ભક્તિમાં એવું નથી થતું. પુષ્ટિ માર્ગમાં જીવ ભગવાનનો દાસ છે, આનંદપૂર્ણ, અલૌકિક તથા રમણીય છે. એ આનંદમય રસાત્મક અપ્રાકૃત પરમાત્મા જીવના સ્વામી છે. માટે સેવક જીવનો મુખ્ય ધર્મ જોવાને પોતાના અલૌકિક સ્વામીનો સેવા કરવાનો તથા શરણ રહેવાનો જ હોઈ શકે. પુષ્ટિ માર્ગમાં એવો ભાવ હોવાથી પુષ્ટિ ભક્તિ, મર્યાદા ભક્તિ તથા જ્ઞાન પર શિરોમણી થઈને બિરાજે છે. હરિ શ્રી ભગવાનનું મુખ કમલ છે અને એ ભગવાનના મુખારવિંદ્રો પુષ્ટિ ભક્તિને સ્વયં આપણા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. શ્રી આચાર્યજીના મુખ દ્વારા પુષ્ટિ ભક્તિ જન્મી છે. એમનો જો સારી રીતે આશ્રય થાય તો તે અવશ્ય ફલરૂપ થાય છે. એટલે કે પુષ્ટિ ભક્તિમાં શ્રી ઠાકોરજી વાસાદી લીલા કરીને
ભક્તોને સુધાનું દાન આપે છે. કળિયુગમાં પુષ્ટિમાર્ગ પ્રવર્તાવવાને શ્રી વલ્લભાચાર્યજી પ્રગટ્યા છે. તે શ્રી ઠાકોરજીના મુખ કમલ રૂપ છે. એ શ્રી આચાર્યજીના પદાંબુજનો દ્રઢ આશ્રય કરનાર ભગવદ્યનો નિશ્ચય ફળ સિદ્ધ થાય છે. પુષ્ટિ માર્ગનો ઉત્તર પ્રતિકૂળ તર્ક કરવો નહીં, કેમ કે અનુભવ કરતા અધિક કંઈ નથી રહેતું. તે જ પ્રમાણે અનુભવ થયા પછી પુષ્ટિ માર્ગમાં બીજું કશું જ રહેતું નથી. એટલે કે પુષ્ટિ માર્ગથી પ્રતિકૂળ જ્ઞાન, કર્મ, વેદ, મર્યાદા ભક્તિ આદિ વિરુદ્ધ ધર્મ અનુસરતા વિચારો કર્તવ્ય નથી. જે પ્રકારે લૌકિક ફળ મળ્યા પછી એને ભોગવવાની ક્રિયા ઉપરાંત બીજું કંઈ કરવાનું રહેતું નથી, તેમજ પુષ્ટિ માર્ગનો અનુભવ થયા પછી અન્ય કોઈ અધિક કૃતિ છે એવું માનવું નહીં. માટે ફળરૂપ નિજાચાર્યજી શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમળને સર્વદા હૃદયમાં સ્થાપવા, મનમાં શંકા રાખવી નહીં. એટલે પુષ્ટિમાર્ગીય ભગવત ધર્મ સેવા કરીને શ્રી મહાપ્રભુજીના દ્વય ચરણ કમળને હૃદયમાં સ્થાપિત કરવા, એમને માટે મનમાં સંદેહ રાખવો નહીં. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, સંશયાત્મા વિનશ્યતિ, સંશયથી આત્માવાળો મનુષ્ય નાશ પામે છે. માટે સંદેહ અવિશ્વાસ કરવા નહીં. એમાં શંકા રાખનાર સર્વદા આસુરો ગણાય છે. જે જીવો દૈવી સૃષ્ટિમાં પણ એવા હતા, તેમને શ્રીહરિએ શ્રી સ્વહસ્તેથી જ સંસારમાં પાડ્યા હતા. એટલે કે શ્રી વલ્લભાચાર્યજીના સ્વરૂપમાં તથા આ પુષ્ટિ માર્ગમાં જે જીવો શંકા આણે છે, તેમને હંમેશા અસુરો જ જાણવા. દેવી જીવ યા આસુરી જીવ જે અવિશ્વાસ લાવે છે, તેને શ્રી ઠાકોરજી સ્વશ્રી હસ્તે સંસારમાં નાખે છે. ભગવાન તેમને કદી અંગીકાર કરતા નથી. શ્રી મહાપ્રભુજી કહે છે, અવિશ્વાસ કદી કરવો નહીં, કેમ કે તે સર્વદા બાધક છે. અહો, મહા આશ્ચર્યની વાત છે કે પૃથ્વી ઉપર શ્રી હરિ પ્રકટ થયા છે. શ્રી ભાગવત વિદ્યમાન છે, વિવરણ પણ સર્વથા વિદ્યમાન છે. સુબોધિની એ પૃથ્વી પર બિરાજે છે. ક્વચિત ભગવદીઓ પણ પ્રાપ્ત છે. સ્વાર્થ જ્ઞાન કરાવનાર ગ્રંથો પણ વિદ્યમાન છે. તોય મનુષ્ય પુનઃ ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થતા નથી. એના પરથી તો લાગે છે કે શ્રી હરિએ કારણ રૂપે સ્વકૃપા જ રક્ષી રાખી છે. એટલે કે મારા હૃદયમાં અત્યંત આશ્ચર્યકારક વિચાર ઉત્પન્ન થાય છે કે આ ભૂમિને વિશે શ્રી કૃષ્ણ પ્રભુના મુખ કમલ રૂપ શ્રી આચાર્યજી વલ્લભાચાર્યજી પ્રકટ્યા છે. તેમનું કુલ નિષ્કલંક ભૂમિ ઉપર બિરાજે છે. શ્રીમદ ભાગવત પણ વિદ્યમાન છે. શ્રીમદ ભાગવતની ટીકા પણ બિરાજે છે. તો પણ જીવ ભક્તિ માર્ગમાં સર્વથા પ્રવૃત્ત થતો નથી. શ્રી મહાપ્રભુજીના સુબોધિનીજી તથા નિબંધ વગેરે બિરાજે છે. ક્વચિત સુબોધિનીજી અને નિબંધાદિના વક્તા સત્પુરુષોય મળી આવે છે. શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજીના બધા ગ્રંથો પ્રાપ્ત છે. એમના મહા તથા લઘુ ગ્રંથો દ્વારા પુષ્ટિ માર્ગના ભાવ અને રીત પ્રમાણ આદિનું જ્ઞાન થાય છે. એ પ્રકારે સર્વ પદાર્થ બિરાજે છે, તોય જીવ પુષ્ટિ માર્ગમાં પ્રવૃત્ત થતો નથી. તો એ કેવું વિચિત્ર! આમ સઘળા પદાર્થ તૈયાર હોવા છતાંય આ માર્ગમાં જીવોની પ્રવૃત્તિ થતી નથી. માટે એવું સિદ્ધ થાય છે કે પુષ્ટિ માર્ગીય સ્થિતિ રૂઢ થવામાં શ્રી હરિની જ કૃપા એકમાત્ર કારણભૂત છે. બધા પદાર્થો ઉદ્યત હોય, પરંતુ જો શ્રી હરિની કૃપા જ નહીં હોય તો કંઈ જ્ઞાન મળ્યું નથી. શ્રી હરિ કૃપાળુ હોય તો જ જ્ઞાન થાય છે. પુષ્ટિ માર્ગમાં સ્થિતિ દ્રઢ કરી શકાય છે. પુષ્ટિ માર્ગ કેવળ પ્રમેય માર્ગ છે. તેથી શ્રી હરિની કૃપા પ્રમેય બળ વિના કંઈ પણ થઈ શકે નહીં. મૂર્છિત ઇન્દ્રિયોની વૃત્તિ પ્રાણ વગર ઉદ્ભવતી નથી, તેમ બધા સાધનોની ઉત્પત્તિ શ્રી ભગવત કૃપા વગર થતી નથી. વિવેચન શ્રી મહાપ્રભુજીની કૃપા વગર સઘળા સાધનોની નથી થતી. જેની સર્વ ઇન્દ્રિયો મૂર્છિત હોય તેનાથી પ્રાણ વિના કંઈ પણ સિદ્ધ થતું નથી. જ્યારે પ્રાણ આવે છે ત્યારે જ બધી ઇન્દ્રિયોમાં ચૈતન્ય આવે છે ને તેઓ પોતપોતાના કાર્યમાં તત્પર થાય છે. તે જ પ્રકારે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની
કૃપા થાય છે ત્યારે સઘળા સાધનો આપમેળે સિદ્ધ થાય છે તથા એ કૃપાપાત્ર જીવ પુષ્ટિ માર્ગમાં આવીને ભગવત સેવા આદિ કરે છે અને ભગવત ભાવમાં વૃદ્ધિ કરે છે. આ રીતે શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરવાથી આપણને પુષ્ટિ માર્ગનું ફળ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના પણ આપણે હમણાં જોઈ હતી. તેની પ્લેલિસ્ટ પણ આપને અમારી ચેનલમાં મળી જશે. તેમજ આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના ચિહ્નમાં મીન બનીને રહેવાનું છે. એટલે કે શ્રી મહાપ્રભુજીના ચરણ સરોવરની મીન બનવાનું છે અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ બનીને એમના ચરણારવિંદમાં ચોંટી જવાનું છે કે જેને કારણે શ્રી મહાપ્રભુજી જ્યાં પધારે ત્યાં સાથે સાથે આપણે પણ રહીએ કે જેના કારણે શ્રી ઠાકોરજીના સાનુભાવ આપણને પણ પ્રાપ્ત થાય, બધી લીલાના દર્શન પણ આપણને થાય. માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ બનીને ચોંટી જવાનું છે. ચોંટી જાય તે રજ અને ઉડી જાય તે કણ, માટે આપણે રજ બનવાનું છે. વાલા વૈષ્ણવો, ઘણી વખત આપણને એમ થાય કે શ્રી પ્રભુના મુખારવિંદની પ્રસન્નતા કઈ રીતે પ્રાપ્ત થાય? તો કહે છે કે આવા લક્ષણવાળા ભગવદીઓનો સત્સંગ મળે ને તો પ્રભુ હૃદયમાં પધારી સ્વરૂપાનંદનું દાન કરે. એક તો શ્રી આચાર્યજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય હોય, બીજું શ્રી ઠાકોરજીની સેવાથી જ સંતુષ્ટ રહેતો હોય, ત્રીજું પ્રભુની પ્રસન્નતા સિવાયની કોઈ અપેક્ષા ન હોય, ચોથું લૌકિક કામ, લોભ, મદ, મત્સરતા, વિષય વાસનાની ગંધ પણ જેનામાં ન હોય, નિરપેક્ષ ભાવથી સેવા કરતા હોય, મનથી વિરક્ત હોય, પ્રાણી માત્ર પર દયા રાખતા હોય, સેવા કથા દ્વારા સર્વ ઇન્દ્રિયોને ભગવત પારાયણ રાખતા હોય, આવા ભગવદીઓનો સંગ કરી તેના વચનમાં વિશ્વાસ રાખી સ્નેહપૂર્વક સર્વ કાર્ય કરવું, ત્યારે શ્રી આચાર્યજીની પ્રસન્નતા પ્રાપ્ત થઈ પ્રસન્ન થાય અને આનંદનું આપણને દાન કરે. વાલા વૈષ્ણવો, આપણને એમ થાય કે હજી વધુ દ્રઢ આશ્રય વિશે સમજીએ તો પ્રથમ આશરો શબ્દનો અર્થ અને મર્મ સમજી લઈએ. શિક્ષાપત્રમાં વારંવાર શ્રી હરિરાયજી વલ્લભપ્રભુનો દ્રઢ આશ્રય કરવાની આજ્ઞા કરે છે. ભક્ત કવિ સુરદાસજી પણ આશ્રયના પદમાં દ્રઢઈના ચરણ કેરો એવી આજ્ઞા કરે છે. શ્રી વલ્લભના ચરણ ગ્રહણ કેવી રીતે કરવા એનો મર્મ છે સતત તાપભાવપૂર્વક શ્રી વલ્લભનું નામ સ્મરણ કરવું, એ જ આશરો કર્યો કહેવાય. આશરાનો બીજો અર્થ છે આશ્રય. આશરો એક શ્રી વલ્લભાધીશનો. વૈષ્ણવો આ પદ પ્રાયઃ બોલે છે એનો ભાવાર્થ કોઈક વિરલા જ જાણે છે. આશ્રય એ ભગવાનનું સ્વરૂપ છે. શ્રી આચાર્ય ચરણે અનુગ્રહનો એક અર્થ આશ્રય પણ કર્યો છે. તેથી આશ્રય અનુગ્રહની ભાંતિ ભગવાનના એક ધર્મરૂપ પણ છે. આશ્રય સિદ્ધ થયા વિના પુષ્ટિ ભક્તિનો જીવમાં પ્રવેશ પુષ્ટિ જીવનો ભક્તિમાં પ્રવેશ થતો નથી અને પુષ્ટિ શક્તિના પ્રવેશ વિના આત્મા બલિષ્ઠ થઈ ભગવત પ્રાપ્તિ નહીં કરી શકે. એટલે અનન્ય ભાવ વિના આશ્રય દ્રવીભૂત નથી થતો. એકમાત્ર શ્રી કૃષ્ણને શરણે જવાથી જ અનન્ય ભાવ સિદ્ધ થાય છે અને એ પ્રકારે અનન્યતાથી સર્વોત્તમ ભાવની પ્રાપ્તિ થાય છે. હવે પુષ્ટિ મર્મને સમજીએ. ટૂંકમાં 10 મર્મ શ્રી હરિરાયજીએ બતાવ્યા છે. પહેલું, શ્રીમદ આચાર્ય ચરણ કમલમાં દ્રઢ નિષ્ઠા રાખવી. એટલે જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હોય તે લીંબુ મરચા કે બીજા દેવી દેવતાઓનો આશ્રય ન કરે. એને દ્રઢ આશ્રય કહેવાય, દ્રઢ નિષ્ઠા કહેવાય. કોઈ પણ પરિસ્થિતિમાં શ્રી હરિ જ મારું શરણ છે એને દ્રઢ નિષ્ઠા કહેવાય. બીજો મર્મ શ્રી કૃષ્ણ સેવા છે. તનુમિતજા સેવાથી સેવ્યાને તત્સુખ ભાવથી સેવવા અને માનસિક દશા સુધી પહોંચવું એ જ સેવા છે. ત્રીજો મર્મ છે લૌકિક વૈદિકનો ત્યાગ કરી પ્રભુને શરણે જવું. ચોથું મર્મ છે દીનતા. શ્રી મહાપ્રભુજી પ્રભુ પ્રાપ્તિનું એકમાત્ર સાધન. દીનતા દૈન્યને ગણે છે. દૈન્ય પ્રાપ્તિથી જ પ્રભુ પ્રાપ્તિ પ્રસન્નતા સત્વરે થાય છે. દૈન્યયુક્ત વિરહ ભાવથી ગોપી ગીત ગાયું ત્યારે પ્રભુ અંતર ધ્યાન થયા હતા.
તે શ્રી ગોપીજનોની મધ્યમાં પ્રગટ થઈ ગયા. 5મું મર્મ, પુષ્ટિ પુરુષોત્તમ સદાનંદ પ્રભુની નિત્ય લીલાની સદાય હૃદયમાં ભાવના કરવી. 6ઠો મર્મ, વિરહી વ્રજ ભક્તોનો ભાવ, તેનું સ્મરણ કરવું. તે 6ઠો મર્મ છે. ભાવનું સ્વરૂપ સાકાર અને વ્યાપક છે. ભાવ જ સાકાર સ્વરૂપાત્મક છે. પુષ્ટિ માર્ગમાં ભાવ જ ફલરૂપ છે. પેલી વૈષ્ણવ ડોકરીએ પોતાના શુદ્ધ અનન્ય ભાવથી શ્રી બાલકૃષ્ણ પ્રભુને મદન મોહનજી બનાવી દીધા. આવું ઉત્તમ પ્રમાણ ભાવનું વાર્તા સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. 7મું મર્મ છે ગુણગાન. પ્રભુના ગુણગાનમાં અલૌકિક અગ્નિ રહેલો છે, જે ગુણગાન કરનાર ભક્તના હૃદયમાં રહેલ જન્મ જન્મની વાસનાના પાપોના ઢગલાને બાળી સાફ કરી નાખે છે. ગુણગાન એટલે કે ભગવદ નામ ધર્મરૂપ છે. તેમાં નામી પ્રભુ ધર્મી સ્વરૂપે બિરાજે છે. ગુણગાન કરનારના હૃદયમાં પ્રભુના ગુણો પ્રગટ થાય છે. અવળા ક્રમે પહેલા વૈરાગ્ય ગુણ આવે, પછી જ્ઞાન. ગુણગાન તાપ ભાવે સ્વરૂપ અને લીલાના અનુસંધાન સહિત થાય તો જ તે ફલરૂપ છે. 8મું મર્મ છે કૃષ્ણ નામ સ્ફુરે. નામ અને રૂપ બંને ફલરૂપ છે. તેથી જ પુષ્ટિ માર્ગમાં નામ સેવા અને સ્વરૂપ સેવા એમ 2 પ્રકારો દર્શાવ્યા છે. બંનેનું ફલ એક જ સ્વરૂપાનંદનો અનુભવ, પણ શરત એક જ કે નામ અને સેવા પ્રપંચ વિસ્મૃતિપૂર્વક થવી જોઈએ, તો તે ફલાત્મક થાય. 9મું મર્મ છે ભગવદ વાક્ય માત્રમાં નિષ્ઠા જોઈએ. નિષ્ઠા તો માર્ગના પ્રાણ છે. શ્રી મહાપ્રભુજીના વચનો આજ્ઞામાં આધુનિક જીવોને નિષ્ઠા નહીં હોવાથી જ પુષ્ટિ ફલથી વંચિત રહીને ભટકે છે. સ્વામીની આજ્ઞાનું પાલન કરવું એ તો સેવકનો ધર્મ છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે અસમર્પિતનો ત્યાગ, અન્યાશ્રયનો ત્યાગ, અસદ આલાપનો ત્યાગ, અસત્સંગનો ત્યાગ. જીવ આ વચનો પાળે છે ખરી? જે આ 4 આજ્ઞા માને છે તે જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જાણો શ્રીનાથજી. 10મો મર્મ છે વિશ્વાસ. વિશ્વાસ એ ધર્મનો આત્મા છે. વિશ્વાસથી ધૂળની ચપટી ખાતા પણ રોગ મટી જાય એ કિંવદંતી છે. વિશ્વાસ એ વાણ ચાલે છે. જ્યારે હરિગુરુ વૈષ્ણવમાં દ્રઢ વિશ્વાસ થાય ને, ત્યારે જાણવું કે જીવ પુષ્ટિને લાયક થયો છે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ વિશ્વાસ રાખી આશ્રય કરવો એ જ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રથમ કર્તવ્ય છે. આવા પુષ્ટિ માર્ગના 10 મર્મ છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના 4 કર્તવ્યની વાત કરીએ તો ગુણગાન. શ્રીમદ ભાગવત આદિ ગ્રંથો દ્વારા શ્રી ઠાકોરજીનું ગુણગાન કરવું. ગુણગાન વાણીને શુદ્ધ કરે છે. શ્રવણથી પ્રગટ થયેલો ભગવત ભાવ કીર્તનથી સ્થિર થાય છે. ભગવત ગુણગાનથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. શ્રી ઠાકોરજી કૃપા વિના તેમનું ગુણગાન શક્ય નથી. શ્રી ઠાકોરજીના આનંદ માટે નિરપેક્ષ ભાવે ગુણગાન કરવું. બીજું છે દુઃખ ભાવન. સેવા કરતા કશું નથી બનતું, તેની ભાવના સતત રાખવી. તેનાથી નિસાધનતા સિદ્ધ થાય છે. આવી નિસાધનતા વિચારવી, તેનું નામ દુઃખ ભાવન. ત્રીજું કર્તવ્ય છે દીનતા. નિસાધનતામાંથી દૈન્ય પ્રગટે છે. પરિણામે અહંતા મમતા છૂટે છે. લૌકિક આસક્તિ દૂર થાય છે. તે અંતઃકરણનો ગુણ હોવાથી ભગવત દર્શન માટેનું બીજ છે. ચોથું છે ત્યાગ. દીનતાના પરિણામે વિરહતા પ્રગટ થાય છે. સાધનની અપેક્ષા અને આસક્તિ નિર્મૂળ થાય છે. દેહ સંબંધી પદાર્થોનો આપોઆપ ત્યાગ થાય છે. વ્યસન અવસ્થા સિદ્ધ થતા વિપ્રયોગ ધર્મી સ્વરૂપ આંતર અનુભવ થાય છે. આ 4 કર્તવ્યો સિદ્ધ કરવા 2 બાબત ખાસ જરૂરી છે. એક તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય, અને બીજું સતત સત્સંગ એટલે સત્સંગ ફલરૂપ છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાંથી વિવિધ ભાવ રસનો પ્રવાહ સતત સાગરના પ્રવાહની જેમ ચાલ્યા કરે છે. આવા આપશ્રીના ચરણ કમલનો આશ્રય ત્યજીને અન્યનો મહિમા જોઉં તો મારું મન ચલિત થઈ જાય છે. શ્રી હરિરાયજી પ્રભુ ચરણ પોતાના મનની ચંચલતાનો દોષ બતાવી આપણા જેવા જીવોને સાવધાનતા આપે છે કે શ્રી વલ્લભમાં રસાદી લીલા અમૃતના અનંત સાગરો ભરેલા છે. તેનો પ્રવાહ આપશ્રીના બંને ચરણ કમલમાંથી સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક રૂપે પ્રગટ થાય છે, અને તેને વર્ણવી ન શકાય તેવો આનંદ અનુભવાય છે. તેના ચરણારવિંદનો આશ્રય છોડી અન્યના મહિમાને જોઈ તમારા મનને ચલિત થવા ન દેશો. શ્રી વલ્લભ જનોએ શ્રી વલ્લભ ચરણારવિંદ ત્યજી અન્યની આશા કરવી નહીં.
અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી, મારા વિચારોમાં શ્રી વલ્લભ હોય, મારા ચિંતનમાં શ્રી વલ્લભના ચરણારવિંદ હોય. શ્રી વલ્લભના મહિમાનું ગાન કરું, હૃદયથી એટલે કે ભાવપૂર્વક હું શ્રી વલ્લભની સેવા કરું. શ્રી વલ્લભના સેવકોનો સદા મને સંગ થાય. શ્રી વલ્લભના ભગવદીઓ સાથે રહી હું સતત તેમનું સ્મરણ કરું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આશ્રય હંમેશા એક જ સ્વરૂપનો કરવો જોઈએ, કારણ કે તેથી ફળ પ્રાપ્તિ સરળતાથી થઈ શકે છે. એક દ્રષ્ટાંત કહ્યું છે. કોઈ ભૂસ્તર શાસ્ત્રી કહે કે અમુક જગ્યાએ 100 ફૂટ ખોદકામ કરવાથી ત્યાં પાણી નીકળશે, અને તેમના કહેવા અનુસાર 100 ફૂટ ખોદાય તો કરે, પણ એક જગ્યાએ ના ખોદતા 25 ફૂટના 4 ખાડા ખોદે, એટલે ખોદકામ તો 100 ફૂટનું થાય, છતાંય તે એકેય ખાડામાંથી પાણી નીકળે નહીં. તેવી જ રીતે જો તમે જુદા જુદા સ્વરૂપની થોડો વખત સેવા કરો તો એક પણ સ્વરૂપમાં તમને આસક્તિ નહીં થાય. પછી ભલે ને તમે આખો દિવસ સેવા કર્યા કરો, અફસોસથી અતીત બદલાતું નથી, અને ચિંતા કરવાથી ભવિષ્ય બદલી શકાતું નથી. એટલે જ કર્મ જ શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ હસીને ગયો, કોઈ રડીને ગયો, કોઈ આ સંસારની જાળમાં પડીને ગયો, પણ જે પુષ્ટિ માર્ગના પગથિયા ચડીને ગયો, સમજો તે સંસાર ને ભવસાગરને તરી ગયો. માટે દ્રઢ આશ્રય રાખવો. પ્રેમ લક્ષણ ભક્તિનું સ્વરૂપ શું છે? તો કહે, ભક્તિ દ્વારા ભાવના, ભાવના દ્વારા પ્રેમ, પ્રેમ દ્વારા શક્તિ, અને એ ત્રણેયના સંગમમાંથી ઊભું થનારું તે જ એટલે જ પ્રેમ લક્ષણા ભક્તિ. જમીનમાં દટાયેલા હીરાની કંઈ જ કિંમત નથી. નજરે દેખાતો હીરો લાખોથી અંકાય છે. ગોપી હૃદયમાં દટાયેલો પ્રેમ લક્ષણા ભક્તિનો હીરો બહાર કાઢવાની શ્રી કૃષ્ણની ઈચ્છા હતી. જમીન ખોદવા માનવી કોદાળીનો ઉપયોગ કરે, પ્રાકૃત ગોપી હૃદયના ઊંડાણને જોવા, સંસાર સામે ધરવા શ્રી કૃષ્ણે પોતાની પ્રકૃતિ રૂપ વેણુનો આશ્રય લે છે. શ્રી કૃષ્ણ એટલે પરબ્રહ્મનું સાકાર સ્વરૂપ. શ્રી કૃષ્ણ સ્વરૂપનો શ્વાસોશ્વાસ એટલે સાકાર સ્વરૂપના આશ્રયે સ્થિત નિરાકાર પરબ્રહ્મ. ગોપી એટલે પ્રકૃતિનું સાકાર સ્વરૂપ, એ ગોપી સ્વરૂપ સ્થિત ઈચ્છાવિહીન શ્વાસોશ્વાસ એટલે શુદ્ધ પ્રાણ, અર્થાત બ્રહ્મ એ શ્વાસોશ્વાસમાં ઈશ્વર પરાયણતા એટલે બ્રહ્મ ભાવ, અને વાસના પરાયણતા એટલે સંસાર ભાવ. બ્રહ્મ ભાવ દ્વારા બ્રહ્મરૂપ થઈ છેવટે પરબ્રહ્મ પરમાત્માની સાથે એકતા થાય છે. મોક્ષ પદ પ્રાપ્તિ સંસાર ભાવ દ્વારા સંસાર રૂપ બની પ્રકૃતિની સહજ સિદ્ધિ પ્રાકૃતિક લાક્ષણિક સર્જન વિસર્જન પ્રક્રિયા દ્વારા પુનરૂપી સંસાર પ્રાપ્તિ જન્મ મરણ પ્રાપ્તિ, અર્થાત આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજીની પરમ સિદ્ધિ. એટલે આપણે શું જોઈએ છે? મુક્તિ જોઈએ છે કે ભક્તિ જોઈએ છે? તે આપણે નક્કી કરવાનું. વારંવાર જન્મ, વારંવાર મરણ, વારંવાર માતાના જઠરાગ્નિમાં શયન, આ સ્થિતિ જો પ્રાપ્ત ન કરવી હોય તો હે મૂઢમતીના જીવ, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું સ્મરણ કર. આત્મ સાક્ષાત કરવો છે તો ગોવિંદ થવું નથી. અહીં જીવને મૂઢ નથી કહ્યો, મતીને મૂઢ કહી છે. મતિ એટલે બુદ્ધિમાંથી ઉત્પન્ન થતા તર્ક વિતર્ક સંસાર ભાવના સર્જનના સાધન છે. ગુલાબ ગમે એટલું સુંદર હોય, સારું હોવા છતાંય કાદવ કીચડ ગંધવાળમાં પડવાથી શુદ્ધ ગુલાબની સાથે નથી રાખી શકાતું. તેવી જ રીતે તર્ક વિતર્ક એ કાદવ કીચડ છે. જ્યાં કાદવ કીચડનો ઢગલો એ ઉકરડો. આત્મા પરમાત્માનો અંશ હોય છતાંય તર્ક વિતર્ક રૂપી કાદવ કીચડના ઉકરડા રૂપ બુદ્ધિના આશ્રય રહેવાથી આત્મા મટી જીવ બને છે. શુદ્ધ ગુલાબ અને કીચડમાં પડેલું ગુલાબ સાથે કેવી રીતે રહી શકે? માટે જ કહે છે કે બુદ્ધિ મૂઢ છે, એનો આશ્રય છોડી દે અને શુદ્ધ ગુલાબ જેવો શુદ્ધ આત્મા બની જા. એટલે બુદ્ધિ અલૌકિક હોય તો મૂઢ નથી, એ પણ આપણે યાદ રાખવાનું. કારણ કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય, અને આપણા કૃષ્ણ ક્યારે આડાવડું વિચાર આપે જ નહીં. અને સત્સંગ તો સર્વોપરી છે, માટે ભગવદીયનો સંગ ન ત્યજવો. શ્રીમદ ભાગવતજીમાં શૌનકજીનું વાક્ય છે કે અમે ભગવત ભક્તના સંગથી એક લેશ સમાન પણ સ્વર્ગ કે મોક્ષની તુલના કરતા નથી. આ પ્રકારે સત્સંગની સમાન નથી સ્વર્ગલોકનું સુખ કે નથી મોક્ષનું સુખ. તેથી ભગવદીયનો સંગ સર્વથા
સ્પૃહણીય છે. અન્યાશ્રયનો ત્યાગ કરવો. પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ આપણું શરણ હોય. અન્ય દેવનો આશ્રય ભગવત ભાવમાં સર્વથા બાધક કરે છે. નંદરાયજીએ અંબિકા પૂજન માટે જંગલમાં જઈ અન્યાશ્રય કર્યો હતો. પોતાના ગૃહ પ્રગટિત પૂર્ણ બ્રહ્મનો અનાદર થયો અને દંડ સ્વરૂપે નંદરાયજીને સર્પદંશ થયો. શ્રી ગુસાઈજીના સેવક એક ડોશીમાને ગામના હાકેમે થોડી વધારે જમીન અપાવી એટલે ડોશીએ હાકેમને કહ્યું કે ભાઈ તે મને જીવાડી. બસ વચન માત્રથી કોઈ દેવતા નહીં પરંતુ એક મનુષ્ય પર અન્યાશ્રય થયો અને શ્રી ઠાકોરજીને માઠું લાગ્યું અને આપ શ્રી ડોશીની ઘરેથી અંતર્ધ્યાન થયા. શ્રી મહાપ્રભુજીના સેવક દામોદરદાસ સંભલવાળાના પત્નીએ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા બાદ પણ અન્યાશ્રય કર્યો અને એમને મ્લેચ્છ પુત્રની પ્રાપ્તિ થઈ. તેથી વૈષ્ણવોએ હંમેશા શ્રી કૃષ્ણના શરણમાં દ્રઢ આશ્રય રાખવો, સત્સંગને સર્વોપરી જાણી નિત્ય સત્સંગ કરવો અને મહાબાધક એવા અન્યાશ્રયનો ત્યાગ કરવો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો ને વાલા વૈષ્ણવો, આપણે બધા સાથે મળીને એક વખત આ આશ્રયનું પદ બોલી લઈએ. દ્રઢ ઈના ચર નાના કે રો ભરોસો, દ્રઢ ઈના ચર નાના કે એરો, શ્રી વલ્લભનાક ચંદ્ર છટાબીન, સબ જુગમાં જય અંધેરો પરોસો, દ્રઢ ઈના ચરણન કેરો, साधन और नहीं या कली में जहाँ सो हो तनिबेरो, सूर्य कहा कहे दिव्य दयांदरो, बीना मोल को चेरो भरोસો, દ્રઢ ઈન ચરણ કે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.